નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની સરકારે આજે ગરીબોને પણ નથી છોડ્યા. ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને જે ખાંડ વ્યક્તિ દીઠ 2010 પહેલા 450 ગ્રામ અને એ પછી 350 ગ્રામ મળી રહી હતી, પણ આજે આજ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગરીબોને આ કાર્ડ ધારકોને આજે 1 થી 4 જે પરિવારમાં હોય તો 4 વ્યક્તિ દીઠ માત્ર 1 કિલો એટલે 400 ગ્રામ જેટલી ખાંડમાં કાપ મૂકવામાં આવ્યો છે. અરે ગરીબોને ના તો તમે એવા સારા રોજગારના સ્ત્રોત આપો છો, ના તો એમને એવા સ્ત્રોત મળી રહ્યા છે કે એક ગરીબ રેખાથી ઉપર આવી અને પોતાનું ગુજરાન ચલાવી શકે, અને તમે આ બધું જ નથી કરી શકતા અને ઉપરથી એમને જે મળી રહ્યું તો 2010 થી એમાં પણ તમે કાપ મૂકો છો. ગરીબ વર્ગનું જીવવાનું અસહ્ય બની ગયું છે, કારણ કે એ રોજિંદામાં જે ખાંડનો ઉપયોગ થઈ રહ્યો છે એમાં પણ તમે કાપ મૂકી રહ્યા છો. ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાતી ભારતીય જનતા પાર્ટી સાંસદ સભ્ય, તેમના ધારાસભ્ય, તેમના કોર્પોરેટર, તેમના છતાં પણ તમે શાસન સારું નથી ચલાવી શકતા. ગરીબો માટે કશું જ વિચારી નથી શકતા, ગરીબ વર્ગ માટે કશું સારું નથી કરી શકતા. આમ આદમી પાર્ટી તરફથી હું ગૌરી દેસાઈ ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે ગરીબો માટે જે 2010માં તમે જે 450 ગ્રામ તમે વ્યક્તિ દીઠ આપતા હતા ખાંડ, તે યોજના લાગુ કરવામાં આવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.